સાફ સફાઈ આજે છે રવિવાર અને આપણે જો ઘરની કરી દીધી સાફ સફાઈ આપણે હોળીના ધુમાજારા કરવાના બાકી હતા એટલે આપણે જો અત્યારે સાફ સફાઈ ચાલુ કરી દીધી છે પંખો આપણે જો સાફ કરવાનો છે જો ગંધારો થઈ ગયો ચાલો તો ઘરની સાફ સફાઈ થઈ ગઈ તો હવે ફ્રીજનો વારો છે તો હવે આપણે ફ્રીજની સાફ સફાઈ કરીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો ફ્રીજમાં તો બધું બહાર કાઢીને સાફ સફાઈ કરી છે અહીં મૂકી દીધું છે ચાલો તો આપણે સરસ મજાનું જ્યાં ફ્રીજ ચોખ્ખું કરવાના છે આજે આપણે ફ્રીજનો વારો કાઢ્યો છે કારણ કે કેટલા ટાઈમથી ફ્રીજ ધોવું કરતી હતી અને એનો વારો આવતો નહોતો મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે સાફ સફાઈ ચાલુ કરી દીધી છે બધા ખાના કાઢી નાખ્યા સાફ કરી નાખ્યું આ બધું તો ધોવાનું છે ચાલો મિત્રો જો આપણે હા ને અહીંયા ઓલું રાખ્યું છે ચકલાનું ચણનું તે ખાલી થઈ ગયું છે તો આપણે ભરી દઈએ અને પાસે આપણે એક માળો રાખ્યો છે તો એ માળામાં હે ને ચકલા માળો નથી કરતા એમાં ખીચકોલા માળો કરે એમાં જોજો તો ખીચકોલાનો માળો હોય છે આમ ફેરાઈ દો એમાં બધો ડૂચો નાખી દીધો હોય ખીચકોલા જોઈએ છે ને ખીચકોલો કાંઈ ખડખડ કરે છે ખોખામાં જો ચકલો આવી ગયો છે અને હવે આપણે આમાં ભરી દેવાના છે ચોખા હાઉસના ગંધારું થઈ ગયું અત્યારે આપણે એને ધોઈ નાખ્યું છે થોડીક વાર માટે આપણે એને તડકે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે શીશીમાં ચોખા ભરી લઈએ આપણે સરસ મજાના ચોખાની શીશી છે ને ખાલી થઈ ગઈ છે ચકલાઓની તો આપણે ભરી દઈએ અને અત્યારે એવો છે ઉનાળો તો બધા મિત્રોને મારી એક નમ્ર વિનંતી કે પાણીના કુંડિયા અથવા તો ગમે એ જગ્યાએ પાણીનું વસ્ત્ર વાસણ ભરી અને ચકલા હાથો રાખી દઈએ ખીચકોલા હાથો કારણ કે અત્યારે આપણને કેવું સરસ લાગે છે તો એ પશુ પક્ષી ક્યાં બી સડક પીવા જાય પાછી આમ ઢોરા હે ને એટલે આવી રીતના ભલે રહી ખમવા મારા બેટા ચાલો સરસ મજાનું આપણે ખીર થઈ ગયું છે હા એમાં ભરી દઈએ હવે આપણે અમે ઈંગાડી દઈએ ચકલાનું ચણનું થઈ ગયું આપણે અહીંયા ભરી દીધું છે પાણીની કુંડી ભરી દઈએ બસ કરી દઈએ હવે તો આપણે ભરી ચાલો મિત્રો તો આપણે આ છે ને કુંડિયું કાલે ભર્યું હતું આજે હાવ ગંધારું થઈ ગયું છે આટલું પાણી વધ્યું છે કાંઈ આખું કુંડિયું ભરું છું તો આટલું પાણી વધે છે કારણ કે ખીચકોલા ચકલા પીએ છે ને ભેગા નાહીએ છે આમાં નાહીને એટલે પાણીની કુંડી છે ને અધૂરું થઈ ગયું તડકાના ચકલામાં ફળફળ પાંખું ભીની કરીને નાહીને એટલે ખાલી થઈ જાય. આ જો અમારા અદિતભાઈને છે ને
સ્કૂલના ઇનામમાંથી સ્કેટિંગ લાગ્યા છે ને પહેરે છે પણ છે ને થતા નથી એ આવે હો જો સ્કેટિંગ એને હે ને સ્કૂલના ઇનામમાંથી આવ્યા પણ ફીટ થતા થાય છે ને નથી થતા એટલે સ્કેટિંગ કરીને હાલવાની તૈયારી કરે છે કે હું સ્કેટિંગમાં હાલો હાલ તો હલાય છે પેડની હો હા એ પડાઈ જાય એમ ઘેરમાં ચાલો મિત્રો તો હવે આવી ગયો છે ઉનાળો અને આપણે જો અહીંથી હકેલીને મૂકી દીધું હતું ને એ વસ્તુ પાસે આજે નીચે ઉતારી છે અને આપણે જો કેટલા ટાઈમ થયા જૂનવાણી છે એમાં આપણું જો વોશિંગ મશીન તમે જોઈ વોશિંગ મશીનની સોરી કુલર એવું જ લાગે છે વોશિંગ મશીન જેવું જો તો હવે જો આપણે એને ચાલુ કરીએ પાણી ભરી દીધું છે અને હવે છે ને આને છે ને આજે કે હીટવે પડ્યો ને તેમને બહુ ગરમી થઈ છે જો ભાઈ ચાલુ થાય કે ન થાય એની કઈ ગેરંટી નથી એ ચાલુ કરો એટલે હમણાં ખબર પડી જાય હલો ને એ શાંતિ રાખ જ્યારે હજી હરખાઈ રાખવા દે કારણ કે હજી તો હે ને કેદુનાનું પડતર પડ્યું હતું અત્યારે સાફ કરીને પાણી ભરીને ચાલુ કરીએ છીએ ચાલુ થાય કે ન થાય પીન આવે છે ને એમાં જોજે હાલો હજી તો ચાપ તો ચાલુ કરો ઓલી હાલો હજી તો થયું નહીં એટલે કદાચ અંદર મોટર ચાલુ નહીં થઈ હોય ફીટ કરી દીધી છે અંદરની મોટર હરખી ફીટ કરવાની હતી છેડો જોયો તો ચાલો ચાલુ કરે છે હજી તો થયું નથી કારણ કે આપણે છે ને ઉનાળો ગયો તે દુનાને આપણે ઉપર અગાસી ઉપર મૂકી દીધું હતું રૂમમાં પાછું અત્યારે ઉતાર્યું છે હવે આવી ગયો છે ઉનાળો તો જો ચાપ કટાકટી થાય છે પણ ચાલુ થતું નથી લાગે છે કે રિપેર કરવું જોઈએ એ હવે તો રિપેર કરવું પડે ને પણ કે આજકાલનું હે કેટલા વર્ષો થયાનું હે પેલા બંધ કરીને જોઈ તો લ્યો પંખો એવડો મોટર નહીં હાલો ચાલુ કર્યું તો ખરા હો ગદનું થઈ ગયું ને હા ડિસ્મિલ લઈને બેઠા એટલે મૂકે નહીં પણ હો વાગે ચાલુ કર્યા બેઠ્યા કેવી હવા આવે એટલે મને તો ખાવા દે ફોન ચાલુ છે કે હું છે હે મૂકી દો મૂકી દીધો કા આટા ઉડે છે લા ભાભી હા એકલું ઘરનું કરી લીધું સમજા હમા બેસી ગયા બેન હે બેન નથી થતું સ્વિંગ ન ચાલુ કરો સ્વિંગ એટલે વામમાં આગળ પાછળ જઈએ હોય હા 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 આમ આગળ પાછળ ફરે ને ઓલું ગયું ને વચ્ચેનું સ્થિર થઈ ગયું હવે ને આપણે કુલર ચાલુ થઈ ગયું છે જો એ ઘરે હજો ભાઈ હા ભાઈ હાથ ધોઈને ફૂંકો ભાઈ બાજુ અને કુલર ચાલુ કર્યું છે ને એટલે અહીંથી હેઠે જ નહીં કારણ કે અહીં ઠંડો ઠંડો પવન આવે ને એટલે પંખે નહીં જાય હાથ ચાલુ કરીને બે છે પેપર દઈને આવી ગયા ભાઈ કેવું ગયું પેપર ગુજરાતીનું હે કે તો ખરા કેવું પેપર ગયું ઈ કેવું તો પડે ને નહીં લાગ્યો ભાઈ ફોરવ્હીલમાં ગયો ક્યાં તડકો લાગે હા નકર તો બાપ દીકરો લૂ લૂ કરતો હતા કાલે તો લૂ લાગી